નમસ્કાર. મહામંથનમાં હું રાધા પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. અમદાવાદની ઝેબર સ્કૂલમાં જે બન્યું એની ચર્ચા થવી સ્વાભાવિક છે. કાર્ડિયાક અરેસ્ટથી 8 વર્ષની બાળકીનું મૃત્યુ થાય એ કોઈને પણ હચમચાવી મૂકે એવી વાત છે. કારણ કે અત્યાર સુધી કાર્ડિયાક અરેસ્ટના મોટા લોકોના આવ્યા છે એ સાંભળ્યું છે, પરંતુ 8 વર્ષની બાળકીને કાર્ડિયાક અરેસ્ટ આવવો અને શું એ કાર્ડિયાક અરેસ્ટ છે કે કેમ કે બીજી કોઈ વાત છે એના પર ચર્ચા થવી સંભવ છે. બાળકીના જે સીસીટીવી સામે આવ્યા એ હૃદયદ્રાવક હતા. આવી કરુણાંતિકા બને ત્યારે એના કારણોની ચર્ચા થાય, પરંતુ સવાલ એ છે કે જેને આપણે સાયલેન્ટ કિલર કહી રહ્યા છીએ તે કાર્ડિયાક અરેસ્ટ વૃદ્ધો કે આધેડ ઉંમરના લોકોની સાથે સાથે હવે બાળકોનો દુશ્મન પણ બની રહ્યો છે. તો આ દુશ્મન કેમ બની રહ્યો છે? કોઈ પણ ખોડખાપણ દેખીતી રીતે ન હોય અને એમ છતાં બાળકને હૃદયરોગનો હુમલો કે પછી કાર્ડિયાક અરેસ્ટ આવે એ કેટલી હદે ગંભીર બાબત કહેવાય. 1 કે 2 વર્ષ પહેલા રાજકોટમાં પણ અંદાજે 10 વર્ષીય બાળકીનું ઠંડીના સમયમાં જ સ્કૂલમાં ભેદી રીતે મૃત્યુ થયું હતું અને એવો જ કિસ્સો ફરી એકવાર બન્યો છે. સવાલ ત્યાં પણ થઈ રહ્યો છે કે આ કિસ્સો ફરી એકવાર ઠંડીના સમયમાં થયો છે, એટલે એ વાત પણ વિચારતા કરી મૂકે છે સૌ કોઈને. અહીં અમદાવાદની ઝેબર સ્કૂલમાં પણ બાળકી સીડી ચડી પછી ખુરશી પર બેસી જાય છે અને ત્યારે અસ્વસ્થ લાગતી હતી બાળકી અને બેસી જાય છે. તેને કોઈ પ્રોબ્લેમ હતી, આસપાસથી શિક્ષકો ત્યાં આવી જાય છે અને ધીમે ધીમે એ બાળકી ત્યાં ઢળી પડે છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. કમનસીબે બાળકી ન બચી શકી. હોસ્પિટલમાં તેનું મૃત્યુ થઈ ગયું. બાળકીના મા બાપ મુંબઈ છે અને અહીં આ બાળકી દાદા દાદીની સાથે રહેતી હતી. આપણે માત્ર કલ્પના જ કરી શકીએ કે બાળકીના પરિવાર પર શું વીત્યું હશે. જો કે આપણે પ્રયાસ હવે એ દિશામાં પણ કરવાના છે કે હવે કોઈ બાળક આવા સાયલેન્ટ કિલરનો ભોગ ન બને. એના માટે કઈ દિશામાં પગલાં લેવા જોઈએ, શું એવી નક્કર કામગીરી, શું એવું નક્કર ધ્યાન રાખવું જોઈએ કે જેથી બાળકો આવા સાયલેન્ટ કિલરનો ભોગ ન બને. ચર્ચાની શરૂઆત કરીશું આજના મહામંથનમાં. એટલે આ કિસ્સો જે સામે આવ્યો છે એ ચોંકાવનારો છે, કારણ કે અત્યાર સુધી આધેડ વયની ઉંમરના લોકો અથવા તો વૃદ્ધોમાં આ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો કે પછી હુમલો આવ્યો, પરંતુ હવે નાના બાળકોને પણ આ સાયલેન્ટ કિલર નથી છોડતો. એ સાયલેન્ટ કિલરથી આપણા બાળકોને બચાવવા, કેવી રીતે બચાવવા, આપણા બાળકોનું રૂટીન શું હોવું જોઈએ, માતા પિતાએ ખાસ શું તકેદારી રાખવી જોઈએ અને કયા એવા પ્રિવેન્શન છે કે જે લેવા જોઈએ, આ તમામ વસ્તુ ખૂબ વધારે અહીંયા મહત્વની થઈ જાય છે. કારણ કે આવા કિસ્સા બનતા રહે છે, આવા સમયમાં આવા કિસ્સા બનતા રહે છે. ત્યારે આજે આપણે માહિતી મેળવીશું ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ કે જેમને પદ્મભૂષણ મળી ચૂક્યો છે એમની પાસેથી, અને સીધા જ એમની સાથે ચર્ચા કરીશું. ડોક્ટર તેજસ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આપને પૂછવું છે કે આની પહેલા 2022ની આસપાસ શિયાળાના સમયે જ આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો. એક બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું અને ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ પાછળ શું શિયાળાના સમયગાળાને આપણે જવાબદાર ગણાવી શકીએ અને જો હોય તો પછી કેટલો જવાબદાર ગણાવી શકીએ? હવે આને શિયાળાના સમયગાળાને કેટલો જવાબદાર ગણવો એ તો કોઈના બી માટે અનુમાનની વાત છે, પણ જે આવા સડન ડેથ નાના બાળકોમાં થાય છે એમાં આપણા ત્યાં એક એવી પ્રથા છે કે જે વ્યક્તિનું આવું સડન ડેથ કે તાત્કાલ મૃત્યુ થાય ને એને હાર્ટ એટેકમાં ખપાવવામાં આવે છે. પણ દરેક વખતે એમાં હૃદયના સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ કે નળીમાં બ્લોક થવાનું કે લોહીનો ગઠ્ઠો જામવાનું જવાબદાર નથી હોતું. બીજા ઘણા બધા કારણો હોય છે, જેમ કે ઇલેક્ટ્રિક સર્કિટના પ્રોબ્લેમ હોય હૃદયની, એ ઘણી વખતે ખોટી રીતે ફાયર થાય અને હાર્ટ બંધ થઈ શકે, કે ઘણી વખતે હાર્ટના મસલ ઉપર ઇન્ફેક્શન લાગી હોય ને એના કારણે ગતિ અનિયમિત થઈને બંધ થઈ શકે, કે હાર્ટનો મસલ જાડો હોય, જે નોર્મલ સંજોગોમાં આપણે ત્યાં બહુ પકડાતા નથી. એટલા માટે કે આપણા ત્યાં અનએક્સપ્લેન્ડ ડેથ થાય ને એમાં કોઈ દિવસ કમ્પલસરી ઓટોપ્સી કે પોસ્ટમોર્ટમ કરવાનો કોઈ આપણે ત્યાં કોઈ એ છે નહીં, કારણ કે એ બધા લોકોના સેન્ટિમેન્ટ્સ ડિસ્ટર્બ થતા હોય. જ્યાં સુધી સમાજમાં આ અવેરનેસ ઊભી નહીં થાય ને ત્યાં સુધી આપણા ત્યાં આ પ્રકારના યંગ એજમાં કે બહુ જ નાના એડોલેસન્ટ કે આવા ચાઇલ્ડહુડમાં થતા ડેથમાં ખરેખર શું કારણ છે જે સડન ડેથમાં એ પકડવા મુશ્કેલ છે.
વેસ્ટર્ન વર્લ્ડની અંદર એ લોકો પાસે ડેટા છે, કારણ કે જ્યાં આગળ તમે કોઝ ઓફ ડેથ આપી શકો એમ ના હો એવા તમામ કેસમાં કમ્પલસરી પોસ્ટમોર્ટમ થાય છે અને એ લોકો મોટા ભાગનામાં કારણ શોધી શકે. એટલીસ્ટ અમુક કારણો નથી એ તો પકડી જ શકે. ખ્યાલ આવે? એટલે એ કારણ શોધવું ખૂબ વધારે અહીંયા આવશ્યક કહી શકાય. સર, આ ઝેબર સ્કૂલમાં જે આખો બનાવ બન્યો છે એમાં બાળકીના એડમિશન વખતે જે ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા એમાં બાળકી શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતી એવી વાત સામે આવી છે, અને એમ છતાં બાળકીને કાર્ડિયાક અરેસ્ટ થયો. આ બનાવને આપ કઈ રીતે જુઓ છો? જી સર, આપને આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? સર, આખો આજે એ બનાવ હોઈ શકે, એ વખતે શારીરિક રીતે સ્વસ્થ હોઈ શકે, એમને કદાચ નાની મોટી હાર્ટનું ચેકઅપ કરાવ્યું એ પણ નોર્મલ હોઈ શકે. ફરી વખત મારો જવાબ આ જ રહેશે કે અમુક કારણો એવા છે સડન ડેથના કે જેમાં હાર્ટની નળીઓમાં થયેલા બ્લોક જવાબદાર નથી હોતા, બીજા ઘણા કારણો જવાબદાર હોય છે જે તમે કાર્ડિયોગ્રામમાં કે ઇકોમાં પણ ના પકડી શકો. ખ્યાલ આવે ને તમને? એને હાર્ટ સિવાયના બી ઘણા કારણો કે બ્રેનની અંદર નાનું માલ ફોર્મેશન હોય, આર્ટેરિયોવિનસ માલ ફોર્મેશન કે એન્યુરિઝમ હોય, એ એડોલેસન્ટ ને એડલ્ટમાં ઘણી વખત એવું થતું હોય જે રપ્ચર થાય અને સડન ડેથ થાય. અને એટલા માટે આમાં એક વસ્તુ નક્કી છે કે ફરી વખત હું કહું છું કે જ્યાં સુધી આપણા ત્યાં અનએક્સપ્લેન્ડ ડેથની અંદર પોસ્ટમોર્ટમ કરવાનું લોકો સામેથી પ્રોએક્ટિવલી ચાલુ નહીં કરાવે. આમાં શું થાય છે હું તમને કહું કે ઘણી વખતે અમુક એવા રોગો છે હાર્ટના કે જે ફેમિલીમાં રન થતા હોય અને એ આવી રીતે સડન ડેથ તમારું કરી શકે. જો તમે એ પકડાય પોસ્ટમોર્ટમમાં તો ફેમિલીના બીજા લોકોનું ચેકઅપ કરાવી અને એમનું આ રીતે સતત અકાળે મૃત્યુ થતું અટકાવી શકાય ચોક્કસ. એટલા માટે મારી આ સલાહ છે. બાકી આની અંદર એમ કે બાળકીને જયારે સ્કૂલમાં દાખલ કરીને નોર્મલ હતું ના થયું એવું હોઈ શકે, એમાં કોઈ ડોક્ટરે બરાબર નથી જોયું કે એવું કશું ના હોય. ખ્યાલ આવે? નોર્મલ બેઝલાઇન રિપોર્ટ તો નોર્મલ હોઈ શકે. બિલકુલ, એટલે એ અવેરનેસ લાવવાની ખૂબ વધારે જરૂર છે. સર, સાથે સવાલ એ પણ કે આવા કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે, આને અટકાવવા માટે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? આમાં ધ્યાનમાં તો હવે આવું થાય છે વધારે એટલા માટે આપણને લાગે છે કારણ કે હવે આ બધી વસ્તુઓનું કોવિડની મહામારીમાં જે લોકોએ સહન કર્યું અને ઘણા બધા ફેમિલીમાં ડેથ થયા એટલે કંઈ પણ નાનું મોટું થાય એ તરત જ નોટિસેબલ બને છે. આ વસ્તુ પહેલા પણ થતી હતી, ચોક્કસ પ્રમાણ વધ્યું છે, પણ આ વસ્તુ પહેલા નથી થતી એવું તો હતું જ નહીં. ખ્યાલ આવે ને? પણ લોકોમાં અવેરનેસ વધી છે એટલે વધારે પકડાય છે, એવું હું ચોક્કસપણે માનું છું. બિલકુલ, એટલે આજકાલની વાત નથી, પહેલા પણ થતી હતી. સર, શાળાના શિક્ષકોએ બાળકીને CPR પણ એ સમયે આપ્યા હતા અને આવા સમયે CPRની વ્યવસ્થિત તાલીમ આપી હોત તો પછી કેટલી કામ આવત? બિલકુલ આપવો જોઈએ, કારણ કે એ એક જ વસ્તુ એવું છે કે બંધ થયેલા હૃદયને એક વખતે ટેમ્પરરીલી ચાલુ થવાના સ્કોપ ઉભા થઈ શકે. એવું થાય અને ઘણી વખતે જો દર્દી ઇમરજન્સી કોઈ બી હોસ્પિટલની ઇમરજન્સી સુધી પહોંચી જાય તો એના બચવાના ચાન્સ. સર, હવે જે રીતે બાળકો સાથે આવા અજુગતા બનાવ બની રહ્યા છે એને જોતા હવે તમામ કાયમ ઘણી બધી જગ્યાએ મેં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે BLS બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ દરેક શાળા અને કોલેજમાં થવી જ જોઈએ. અને રસ્તા ઉપર જતા પણ કોઈ વ્યક્તિનું સડનલી કોલેપ્સ થાય તો એટલીસ્ટ 2-4 જણા તો એવા મળે કે જેને તાત્કાલિક CPR આપીને નજીકની હોસ્પિટલની ઇમરજન્સી સુધી પહોંચાડી શકે તો ઘણા બધા આવા અકાળે થતા મૃત્યુ આપણે રોકી શકીએ. બિલકુલ, એટલે એ તાલીમ ફરજિયાત કરવાની ખૂબ વધારે જરૂર છે. સર, નાના બાળકો સમયાંતરે ઘર કે સ્કૂલમાં પાણી પીતા રહે તો એના માટે હિતાવહ આ વાત કેટલી કહી શકાય? કારણ કે કેરલા અને એ સાઈડ આપણે જોયું છે ત્યાં શાળાઓમાં એક ડ્રિંકિંગ બેલ મૂકવામાં આવ્યો છે કે બાળકો સમયાંતરે પાણી પીતા રહે. નોર્મલ વ્યક્તિઓએ તો આમે બી પ્રવાહી પાણી વધારે થોડું લેવું જ જોઈએ, કારણ કે આપણો દેશ ખૂબ જ ગરમ પ્રદેશ છે અને એમાં ગુજરાત, રાજસ્થાન આ બધા તો
12 થી 10 મહિના ગરમી હોય છે, એટલે આપણે ઇનડિરેક્ટલી ઘણું બધું વોટર બોડીમાંથી પરસેવા માટે નીકળી જતું હોય છે. એટલે વધારે પ્રવાહી લેવાથી તમારું ડિહાઇડ્રેશન પ્રિવેન્ટ થાય તો ઘણી વખતે લોહી એકદમ સડનલી ઘટ્ટ થઈને નળીઓમાં ક્લોટ કરે એ થતા થવાના ચાન્સ ઘટી શકે. બિલકુલ સર, આભાર આપનો વીટીવી ન્યૂઝની સાથે જોડાવા બદલ, આ તમામ ચર્ચા બદલ. તો જે પ્રિવેન્શન રાખવાની જરૂર છે, ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે બાળકોએ સાથે શાળામાં અને સાથે સાથે બાળકોના ઘરે, કારણ કે હવે આજે સાયલેન્ટ કિલર સામે આવ્યો છે તો એનાથી ચેતવાની ખૂબ વધારે જરૂર છે. અને બાળકોને જે રીતે હમણાં જ સરે વાત કરી કે પાણી સમયાંતરે આપતું રહેવું જોઈએ, ન માત્ર બાળકો પરંતુ તમામ એજના લોકો કે જેમને સમયાંતરે પ્રવાહી લેવું જોઈએ. આપણે કેવા પ્રદેશમાં રહીએ છીએ, ગરમ પ્રદેશમાં, અને એના માટે આ વસ્તુ ખૂબ વધારે અહીંયા મહત્વની થઈ જાય છે. સાથે તમામ એવી જમવાની ભોજન વ્યવસ્થામાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને જો લક્ષણો તેના પ્રાથમિક દેખાય તો સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ક્યારેક આપણે ટાળી દેતા હોઈએ છીએ વાતને, અને ટાળવામાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ જતી હોય છે. આ એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ કિસ્સાનું દુઃખ પણ એટલું વધારે છે. સાથે મહત્વની વાત એ પણ છે કે જો આવા રાજ્યમાં કિસ્સાઓ સામે આવ્યા છે બાળકોના મૃત્યુ થયાના, પરંતુ આમાંથી હવે માતા પિતાએ શીખ લેવાની જરૂર છે. સાથે સાથે શિક્ષકો અને શાળામાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ સાયલેન્ટ કિલર આપણા બાળકો સુધી ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર. મહામંથન